નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક શાળા. આજે આપણે ધોરણ 5માં વિષય અંગ્રેજી, એમાં આપણે શીખીશું યુનિટ 2. એનું નામ છે અમ્બ્રેલાઝ આર કલરફુલ. અમ્બ્રેલાઝ એટલે કે છત્રીઓ અને કલરફુલ એટલે કે રંગબેરંગી. તો આ યુનિટ 2 પહેલાં એક માય પેજ 1માં સ્ટોરી આવે છે, આપણે સમજી લઈએ. અને સ્ટોરી નીચે એક પ્રશ્ન આવે છે, એ સ્ટોરી પરથી તમારે એનો જવાબ આપવાનો છે, યસ અને નોમાં. તો સ્ટોરી પહેલાં એક સંવાદ આવે છે, આપણે જોઈ લઈએ. માય પેજ 1. પ્રશ્ન 1, સાંભળો, સંભળાવો અને ભજવો. વિઝિટર સેઝ, આર યુ ચ્યુઇંગ ગમ? વિઝિટર સેઝ એટલે કે શું તું ચ્યુઇંગ ગમ ખાય છે? કિરણ સેઝ, નો આઈ એમ કિરણ મહેતા. પછી કિરણ છે તે શું કહે છે? ના, હું કિરણ મહેતા છું. પછી બીજો એક સંવાદ આવે છે, મધર સેઝ, વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વોલો ધ મની? સ્વોલો એટલે શું થશે? ગળી જવું. અને મની એટલે કે પૈસા. મધર એટલે કે માતા કહે છે, તું શા માટે પૈસા ગળી ગઈ? જિજ્ઞાસા સેઝ, યુ સેડ ઇટ વોઝ માય લંચ મની. યુ સેડ એટલે કે તમે કહ્યું, ઇટ વોઝ માય લંચ મની એટલે કે આ મારા ભોજનના પૈસા છે. ત્યાર પછી સ્ટોરી આવે છે, હેયર એન્ડ ટોટસ. ટોટસ એટલે શું થશે? કાચબો. અને હેયર એટલે કે સસલું. તો આમાં કાચબા અને સસલાની એક સ્ટોરી આવી છે. આપણે સમજતા પહેલા આપણે એનો એક વિડીયો જોઈ લઈએ. A hare and a tortoise were neighbors. એક સસલું અને એક કાચબો પડોશી હતા. They lived in a forest. તેઓ જંગલમાં રહેતા. Once, the hare laughed at the tortoise. એકવાર સસલાએ કાચબાની ઠેકડી ઉડાવી. You cannot overtake me. You are very slow. તું મારાથી આગળ ન નીકળી શકે. તું બહુ ધીમો છે. Let's run a race and see. ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીને જોઈએ. I run fast. હું ઝડપથી દોડું છું. You walk slow. તું ધીમે ચાલે છે. I will win. હું જીતીશ. They started the race. તેમણે દોડવાની હરીફાઈ શરૂ કરી. The hare ran fast. સસલું ઝડપથી દોડ્યું. Soon it reached at the top of the hill. થોડી જ વારમાં તે ટેકરી ઉપર પહોંચી ગયું. The tortoise was much behind. કાચબો ઘણો પાછળ હતો. The hare thought. સસલાએ વિચાર્યું. Let me take some rest. થોડો આરામ કરી લઉં. Soon the hare was fast asleep. થોડી વારમાં સસલું ઊંઘી ગયું. The tortoise also reached at the top of the hill. કાચબો પણ ટેકરી ઉપર પહોંચ્યો. It woke up the hare. તેણે સસલાને જગાડ્યું. They were on the top of the hill. તેઓ ટેકરી ઉપર હતા. Thank you. You woke me up. આભાર. તે મને જગાડ્યો. But I will win the race. પણ દોડવાની હરીફાઈ તો હું જ જીતીશ. Let's see. જોઈએ. The tortoise pulled its head and legs inside its shell. કાચબાએ તેનું માથું અને પગ તેના કોચલામાં ખેંચી લીધું. It looked like a ball. તે દડા જેવું દેખાતો હતો. It rolled down the hill. તે ટેકરી નીચે દડવા માંડ્યો. The hare could not overtake it. સસલું તેનાથી આગળ નીકળી શક્યું નહીં. The tortoise won the race. કાચબો
દોડવાની હરીફાઈ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટોરી સમજીએ. સેકન્ડ એ વાર્તા સાંભળો અને વાંચો. અ હેર એન્ડ અ ટોર્ટોઇસ વેર નેબર્સ. એટલે કે એક સસલું અને એક કાચબો પડોશી હતા. નેબર્સ એટલે શું થશે? પડોશી. ધે લિવ્ડ ઇન અ ફોરેસ્ટ. તેઓ ક્યાં રહેતા હતા? જંગલમાં. ફોરેસ્ટ એટલે શું થશે? જંગલ. અને લિવ્ડ એટલે કે રહેવું. Once the hare laughed at the tortoise, you cannot overtake me. પછી એકવાર, once એટલે કે એકવાર, the hare એટલે કે સસલાએ કાચબાની ઠેકડી ઉડાવી. You cannot overtake me એટલે કે તું મારાથી આગળ ન નીકળી શકે. You are very slow. Slow એટલે શું થશે? ધીમો. એટલે કે તું બહુ ધીમો છે. The tortoise said, let's run a race and see. પછી કાચબાએ શું કહ્યું? કે ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીને જોઈએ. રેસ એટલે કે હરીફાઈ અને સી એટલે કે જોવું. એટલે કે ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીને જોઈએ. The hare said, I run fast, you walk slow, I will win. પછી the hare એટલે કે સસલું શું બોલ્યું? said એટલે કે બોલ્યું. I run fast એટલે કે હું ઝડપથી દોડું છું. You walk slow એટલે કે તું ધીમે ચાલે છે. walk એટલે કે ચાલવું અને slow એટલે ધીમે. એટલે કે તું ધીમે ચાલે છે. I will win એટલે કે હું જીતીશ. વિલનો ઉપયોગ શું થશે? ભવિષ્યની ક્રિયા દર્શાવવા. એટલે કે સસલો શું કહે છે? કે હું જીતીશ. વિન એટલે જીતવું. They started the race. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરવું અને રેસ એટલે કે હરીફાઈ. પછી તેમણે દોડવાની હરીફાઈ શરૂ કરી. The hare ran fast. પછી સસલું છે તે ઝડપથી દોડ્યું. ફાસ્ટ એટલે કે ઝડપથી. Soon it reached at the top of the hill. Hill એટલે શું થશે? ટેકરી. Soon એટલે કે થોડી જ વારમાં અને reached એટલે કે પહોંચવું. થોડી જ વારમાં તે ટેકરી ઉપર પહોંચી ગયું. The tortoise was much behind. Behind એટલે શું થશે? પાછળ. એટલે કે કાચબો તો ઘણો પાછળ હતો. The hare thought, let me take some rest. Soon the hare was fast asleep. પછી સસલાએ શું વિચાર્યું? Let me take some rest એટલે કે થોડો હું આરામ કરી લઉં. Soon the hare was fast asleep. પછી થોડી જ વારમાં સસલું ઊંઘી ગયું. asleep એટલે કે ઊંઘી ગયું. The tortoise also reached at the top of the hill. પછી કાચબો પણ ટેકરી ઉપર પહોંચ્યો. It woke up the hare. પછી તેણે શું કર્યું? woke up એટલે શું થાય? જગાડવું. The hare એટલે કે તેણે સસલાને જગાડ્યું. They were on the top of the hill. તેઓ ટેકરી ઉપર હતા. they એટલે કે તેઓ. On the top of the hill એટલે કે તેઓ ટેકરી ઉપર હતા. The hare said, thank you. પછી સસલાએ શું કહ્યું કાચબાને? થેન્ક યુ એટલે કે આભાર. You woke up me. You woke me up એટલે કે તે મને જગાડ્યો તેના માટે થેન્ક યુ. But I will win the race. પણ દોડવાની હરીફાઈ તો હું જ જીતીશ. The tortoise said, let's see. પછી કાચબો શું બોલ્યો કે let's see એટલે કે જોઈએ. The tortoise pulled its head and legs inside its shell. પછી કાચબાએ શું કર્યું? its head એટલે કે તેનું માથું and legs એટલે કે પગ inside its shell પછી તેના કોચલા inside its shell એટલે કે એનું કોચલું હોય ને કાચબાની ઉપર જે કઠણ ભાગ એટલે કે કાચબાએ તેનું માથું અને તેના પગ છે તેના કોચલામાં ખેંચી લીધા.
ઇટ લુકડ લાઈક અ બોલ. પછી તે કેના જેવો દેખાતો હતો? બોલ એટલે કે દડા જેવો દેખાતો હતો. ઇટ રોલ્ડ ડાઉન ધ હિલ. પછી તે ટેકરી નીચે દળવા માંડ્યો. ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ. પછી સસલું છે તેનાથી આગળ નીકળી શક્યું નહીં. ધ ટોટસ વોન ધ રેસ. પછી આ દોડવાની હરીફાઈ કોણ જીત્યું? ટોટસ એટલે કે કાચબો દોડવાની હરીફાઈ જીત્યો. ત્યારબાદ આવે છે સેકન્ડ બી. વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરો અને યસ અથવા નોમાં જવાબ આપો. તો અહીંયા તમને વિધાન આપેલા છે એ આપણે આગળ સ્ટોરી જોઈ એના પરથી તમારે યસ અને નોમાં જવાબ આપવાનો છે. તો ચાલો આપણે તે યસ નોમાં જવાબ આપીએ. એમાં પેલું આવે છે ધ હેર એન્ડ ધ ટોટસ લિવ્ડ ઇન અહેમદાબાદ. એટલે કે સસલું અને કાચબો છે તે અહેમદાબાદમાં રહેતા હતા. તેમાં શું આવશે? નો. એ ક્યાં રહેતા હતા? જંગલમાં રહેતા હતા એટલે પેલામાં આવશે નો. પછી બીજું ધ હેર રેન ફાસ્ટ. એટલે કે સસલું છે તે ઝડપથી દોડ્યું તો શું આવશે? યસ. ત્યારબાદ ત્રીજું ધ ટોટસ રીચડ ધ હિલ ટોપ ફર્સ્ટ. એટલે કે કાચબો છે તે પહેલા ટેકરી ઉપર પહોંચ્યો તો શું આવશે? નો. પહેલા કોણ પહોંચ્યું હતું? સસલું. ત્યારબાદ ચોથું આવે છે ધ હેર બીકમ લાઈક અ બોલ. એટલે કે સસલું છે તે દડા જેવું દેખાતું હતું તો એમાં શું આવશે? નો. કોણ દેખાતું હતું? ટોટસ. એટલે અહીંયા આવશે નો. ત્યારબાદ પાંચમું ધ ટોટસ વોન ધ રેસ. ટોટસ એટલે કે કાચબો છે તે હરીફાઈ જીત્યો તો શું આવશે? યસ. હવે ત્યાર પછી આવે છે યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ. અમ્બ્રેલાઝ એટલે કે છત્રીઓ. કલરફુલ એટલે શું થશે? રંગબેરંગી. તેમાં પહેલા એક્ટિવિટી 1 આવે છે. એમાં એક રાઇમ્સ આવે છે. તો પહેલાં આપણે એક આ રાઇમ્સ આવે છે એનો એક વિડીયો જોઈ લઈએ. A snake in the jungle, swimming with a smile. I saw a big green crocodile. In the jungle, roaring loudly, I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch in a tree, I heard some parrots talking to me. તો ચાલો હવે એક્ટિવિટી 1માં રાઇમ્સ આવે છે સમજીએ એ પહેલાં આપણે એના સ્પેલિંગ જોઈ લેશું. પહેલાં આવે છે જંગલ. JUNGLE. જંગલ એટલે જંગલ અથવા વન. ત્યારબાદ આવે છે સ્ટેન્ડ. STAND. સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. લેક. LAKE. લેક એટલે સરોવર અથવા તળાવ. શો. SAW. શો એટલે જોયું. ટાઈગર. TIGER. ટાઈગર એટલે વાઘ.
લુક એટ LOOKAT લુક એટલે ની સામે જોવું. સ્નેક SNAKE સ્નેક એટલે સાપ. સ્વિમ SWIM સ્વિમ એટલે તરવું. સ્માઇલ SMILE સ્માઇલ એટલે સ્મિત. બિગ BIG બિગ એટલે મોટું. ગ્રીન GREEN ગ્રીન એટલે લીલું. ક્રોકોડાઇલ CROCODILE ક્રોકોડાઇલ એટલે મગર. રોર ROAR રોર એટલે કે ગર્જના કરવી. લાઉડલી LOUDLY લાઉડલી એટલે કે મોટેથી. લાયન LION લાયન એટલે કે સિંહ. સીટ એટલે કે બેસવું. પ્રાઉડલી PROUDLY પ્રાઉડલી એટલે કે ગર્વથી. ડ્રાઈવ DRIVE ડ્રાઈવ એટલે કે હાંકવું. પાથ PATH પાથ એટલે કે રસ્તો અથવા કેડી. હિપોપોટેમસ HIPPOPOTAMUS હિપોપોટેમસ એટલે જળઘોડો. બાથ BATH બાથ એટલે કે સ્નાન. હેંગ HANG હેંગ એટલે લટકાવવું. ટ્રી TREE એટલે ઝાડ. મંકી MONKEY મંકી એટલે વાંદરો. લાફ એટ LAUGHAT લાફ એટ એટલે કે ની સામે હસવું અથવા ઠેકડી ઉડાડવી. બ્રાન્ચ BRANCH બ્રાન્ચ એટલે ડાળી. હર્ડ HEARD હર્ડ એટલે કે સાંભળ્યું. પેરટ PARROT પેરટ એટલે પોપટ. ટોક TALK ટોક એટલે કે વાત કરવી. હવે આપણે જોઈએ એક્ટિવિટી 1 ની રાઇમ્સ છે તે. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. સ્ટેન્ડિંગ નિયર ધ લેક લેક એટલે શું થશે? તળાવ. અને સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહેવું એટલે કે તળાવ પાસે ઊભેલો. જંગલમાં તળાવ પાસે ઊભેલો. આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. શો એટલે શું થાય? આગળ આપણે સ્પેલિંગમાં જોઈશું એટલે કે જોયું. ટાઈગર એટલે વાઘ. લુકિંગ એટ અ સ્નેક લુકિંગ એટલે કે જોવું અને સ્નેક એટલે કે સાપ. એટલે કે મેં જોયો એક વાઘ સાપ સામે જોતો. ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. સ્વિમિંગ એટલે તરવું. વિથ અ સ્માઇલ એટલે કે હાસ્ય સાથે. એટલે કે જંગલમાં હસતા હસતા તરતો. આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ. બિગ એટલે મોટો, ગ્રીન એટલે લીલો અને ક્રોકોડાઇલ એટલે મગર. મેં જોયો એક મોટો લીલો મગર. ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. રોર એટલે શું થાય? ગર્જના કરવી. અને લાઉડલી એટલે કે મોટેથી. એટલે કે જંગલમાં મોટેથી ગર્જના કરતો. આઈ સો અ લાયન સિટિંગ પ્રાઉડલી. પ્રાઉડલી એટલે કે ગર્વથી અને સિટિંગ એટલે કે બેઠેલો અને લાયન એટલે કે સિંહ. મેં જોયો એક સિંહ ગર્વથી બેઠેલો. ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ એટલે કે રસ્તે હંકારતા. આઈ સો અ હિપોપોટેમસ ટેકિંગ અ બાથ. બાથ એટલે કે નહાતો અને હિપોપોટેમસ એટલે કે જળઘોડો. મેં જોયો એક જળઘોડો નહાતો. ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં.
હેંગિંગ એટલે શું થશે? લટકવું. ઓન અ ટ્રી એટલે કે ઝાડ પર, જંગલમાં ઝાડ પર લટકતા. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી. લાફિંગ એટલે કે હસવું અને મંકીઝ એટલે કે વાંદરા. મેં જોયા થોડા વાંદરા મારી સામે હસતા. ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી. બ્રાન્ચ એટલે શું થશે? ડાળીઓ. એટલે કે જંગલમાં એક ઝાડની ડાળી પર. આઈ હર્ડ સમ પેરટ્સ ટોકિંગ ટુ મી. હર્ડ એટલે કે સાંભળ્યા. સમ પેરટ્સ એટલે કે થોડા પોપટ. ટોકિંગ ટુ મી એટલે કે મારી સાથે વાત કરતા હોય તેમ. એટલે કે મેં સાંભળ્યા થોડા પોપટ મારી સાથે વાતો કરતા. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 2. સરખા પ્રાસવાળા એટલે કે રાઇમિંગ શબ્દો જોડો. એટલે કે જેનો ઉચ્ચાર સરખો થતો હોય રાઇમિંગ વર્ડ્સ એ આપણે જોડવાના છે. તો અહીંયા લેગ તો સ્નેક. તો એવી રીતે આપણે બીજા શબ્દો જે સરખા પ્રાસવાળા હોય તે આપણે જોડીશું. તો અહીંયા લાઉડલી છે તો એ કોની સાથે એના સરખા પ્રાસવાળો બીજો શબ્દ છે? લાઉડલી તો પ્રાઉડલી. એટલે આપણે એની સામે જોડીશું. પછી આવે છે મી. તો મી સાથે શું આવશે? ટ્રી. એ સરખા પ્રાસવાળા છે. ત્યારબાદ પાથ. તો શું આવશે? પાથ સાથે શું આવશે? બાથ. એટલે આપણે અહીંયા આમ જોડીશું. ત્યાર પછી ક્રોકોડાઇલ. તો અહીંયા શેની સાથે આવશે? સ્માઇલ અને ક્રોકોડાઇલ. એ બંનેને આપણે જોડવાના છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 3. ચિત્ર જોઈ ખાલી જગ્યાની વિગતો પૂરો. અહીંયા તમને ચિત્ર આપેલા છે ને સામે એક ઉદાહરણ છે. તો એમાં પહેલું ઉદાહરણ છે વોટ ઇઝ ઇટ. એટલે કે આ શું છે? તો અહીંયા તમને ચિત્ર પરથી તમારે જવાબ આપવાનો છે. તો આ શેનું ચિત્ર છે? પેનનું ચિત્ર છે. એટલે એના જવાબમાં શું આવશે? ઇટ ઇઝ અ પેન. એવી રીતે અહીં બીજું ચિત્ર આપેલું છે. આ શેનું ચિત્ર છે? ટેબલ. અને ટેબલ ઉપર શું છે? પેન્સિલ છે. અને અહીંયા પ્રશ્ન આપેલો છે વેર ઇઝ ધ પેન્સિલ. વેર એટલે કે ક્યાં. એટલે કે પેન્સિલ ક્યાં છે? તો અહીંયા તમને ચિત્રમાં દેખાય જ છે પેન્સિલ છે તે ટેબલ ઉપર છે. એટલે એના જવાબમાં શું આવશે? ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? ઊંટનું ચિત્ર છે. તો વોટ ઇઝ ઇટ. તો તેમાં તમે શું લખી શકો? ઇટ ઇઝ અ કેમલ. વોટ ઇઝ ઇટ. તો ઇટ ઇઝ અ કેમલ. કેમલ એટલે કે ઊંટ. તો આપણે અહીં લખશું ઇટ ઇઝ અ કેમલ. એટલે કે તે ઊંટ છે. ત્યારબાદ આ બીજું ચિત્ર છે શેનું છે? ફિશ એટલે કે માછલી. તો અહીં તમને પ્રશ્ન પૂછેલો છે વોટ કલર ઇઝ ધ ફિશ. એટલે કે આ માછલીનો કલર કેવો છે? તો આ કેવા રંગની તમને દેખાય છે? બ્લુ. તો તમારે લખવાનું છે ઇટ ઇઝ બ્લુ. ઇટ ઇઝ બ્લુ એટલે કે તે વાદળી રંગની છે. ત્યાર પછી અહીંયા તમને શેનું ચિત્ર આપેલું છે? ડોગ. ડોગ એટલે કે કૂતરો. તો અહીંનો જવાબ તમને આપેલો જ છે ને આપણે એનો પ્રશ્ન બનાવવાનો છે. તો અહીં જવાબ આપેલો છે ઇટ ઇઝ અ ડોગ. તે કૂતરો છે. તો તેનો પ્રશ્ન શું બનશે? વોટ ઇઝ ઇટ. ઈટ ક્યાં વપરાય? તો કે નિર્જીવ વસ્તુ અને પ્રાણી પક્ષીઓ માટે ઈટનો ઉપયોગ કરીશું. તો અહીંયા શું આવશે? વોટ ઇઝ ઇટ. એટલે કે તે શું છે? તો કે ઇટ ઇઝ અ ડોગ. એવી રીતે તમને બીજું ચિત્ર આપેલું છે ટેબલ છે અને નીચે કૂતરો છે. તો અહીં તમને પ્રશ્ન પૂછેલો છે વેર ઇઝ ધ ડોગ. એટલે કે કૂતરો ક્યાં છે? તો તેના જવાબમાં શું આવશે? ઇટ ઇઝ અંડર ધ ટેબલ. અંડર એટલે કે નીચે.
એટલે કે તે ટેબલની નીચે છે. તો અહીં આપણે શું લખીશું? ઇટ ઇઝ અંડર ધ ટેબલ, એટલે કે તે ટેબલ નીચે છે. ત્યારબાદ આ ત્રીજું ચિત્ર શેનું છે? અમ્બ્રેલા એટલે કે છત્રીનું છે. તો અહીં તમને પ્રશ્ન પૂછ્યો છે વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા, એટલે કે છત્રીનો કલર કેવો છે? તો એમાં શું આવશે? ઇટ ઇઝ પિંક. આ કેવા કલરની છે? ગુલાબી. એટલે આપણે અહીં લખીશું ઇટ ઇઝ પિંક. પિંક એટલે કે ગુલાબી રંગની છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 4A. ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. તો અહીંયા એક ચિત્ર આપેલું છે અને એનું વર્ણન આપેલું છે અ લવલી ફેર. લવલી એટલે કે સુંદર અને ફેર એટલે કે મેળો, એટલે કે એક સુંદર મેળો. તો ચાલો આપણે આ મેળાનું જે ચિત્ર છે એનું વર્ણન સમજતા પહેલા એનો એક વિડીયો છે, હું તમને બતાવું છું. A lovely fair. Bakshipur is a small village. Bakshipur એક નાનું ગામ છે. There is a fair in the village today. આજે ગામમાં મેળો છે. It is on the river bank. તે નદી કાંઠે છે. Men, women and children are in the fair. મેળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. Look at the shopkeepers. દુકાનદારોને જુઓ. Their shops are small. તેમની દુકાનો નાની છે. There are toy shops and fruit shops in the fair. મેળામાં રમકડાની દુકાન અને ફળોની દુકાનો છે. There are tea stalls also. ચાની દુકાનો પણ છે. Rani and Rahim are at the fair. રાની અને રહીમ મેળામાં છે. Rani is 5 years old. રાની 5 વર્ષની છે. Rahim is studying in standard 5. રહીમ ધોરણ 5માં અભ્યાસ કરે છે. Is there a balloon man in the fair? શું મેળામાં ફુગ્ગાવાળો છે? Yes, there is. હા, છે. Where is he? તે ક્યાં છે? ફુગ્ગાવાળો છે? Yes, there is. હા, છે. Where is he? તે ક્યાં છે? Look, he is near the tea stall. જો, તે ચાની દુકાન પાસે છે. Rahim, who are those children? Rahim, પેલા બાળકો કોણ છે? They are my neighbors. તેઓ મારા પડોશી છે. They are Asif, Joseph, Vedant, Bhavik and Nachiketa. તે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. What are they looking at? તેઓ શું જોઈ રહ્યા છે? Colorful balloons. રંગીન ફુગ્ગા. What is that, Rahim? પેલું શું છે, Rahim? It is called a merry-go-round. તેને ચક્કરટી કહે છે. It is small. તે નાની છે. Look at the giant wheel near the merry-go-round. ચક્કરટી પાસે ચકડોળ જો. It is huge. તે વિશાળ છે. Let's buy ice creams. ચાલો આઈસ્ક્રીમ ખરીદીએ. Where is the ice cream stall? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? It is under that tree. Near the giant wheel. તે ચકડોળ પાસે પેલા
ના જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ. હું એક મોટો કપ લઈશ. ઓકે, સારું. હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? હી ઇઝ અ જગલર. તે હાથ ચાલાકી કરનાર બાજીગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક ખોખું છે. ઇટ ઇઝ એમ્પ્ટી. તે ખાલી છે. There are balls near him. તેની પાસે દડા છે. Bottles are on the table. શીશીઓ ટેબલ ઉપર છે. રહીમ, look at that girl. રહીમ, પેલી છોકરી જો. She is a rock walker. તે દોરડા પર ચાલનાર છે. She is on that rope. તે પેલા દોરડા પર છે. There is a long bamboo in her hands. તેના હાથમાં એક લાંબો વાંસ છે. That is her father. પેલા તેના પિતા છે. That is his drum. પેલું તેમનું ઢોલ છે. Wow, it's a wonderful trick. Wow, તે એક અદ્ભુત કરામત છે. બક્ષીપુર ફેર is a lovely fair. બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. તો ચાલો આપણે પહેલા એક્ટિવિટી 4 છે લવલી ફેર. પહેલા આપણે એના સ્પેલિંગ જોઈ લઈએ. પહેલા આવે છે લવલી, LOVELY. લવલી એટલે સરસ અથવા સુંદર. ત્યારબાદ આવે છે ફેર, FAIR. ફેર એટલે મેળો. સ્મોલ, SMALL. સ્મોલ એટલે કે નાનો. ત્યાર પછી આવે છે વિલેજ, VILLAGE. વિલેજ એટલે ગામ. ટુડે, TODAY. ટુડે એટલે કે આજે. રિવર, RIVER. રિવર એટલે કે નદી. ત્યાર પછી આવે છે બેંક, BANK. બેંક એટલે કે કાંઠો. મેન, MEN. મેન એટલે કે પુરુષો. વિમેન, WOMEN. વિમેન એટલે કે સ્ત્રીઓ. ચિલ્ડ્રન, CHILDREN. ચિલ્ડ્રન એટલે કે બાળકો. લુક, LOOK. લુક એટલે જુઓ. શોપકીપર, SHOPKEEPER. શોપકીપર એટલે કે દુકાનદાર. શોપ, SHOP. શોપ એટલે દુકાન. ટોય, TOY. ટોય એટલે રમકડું. ફ્રૂટ, FRUIT. ફ્રૂટ એટલે ફળ. ટી, TEA. ટી એટલે ચા. સ્ટોલ, STALL. સ્ટોલ એટલે નાની દુકાન. સ્ટડી, STUDY. સ્ટડી એટલે અભ્યાસ કરવો. સ્ટેન્ડર્ડ, STANDARD. સ્ટેન્ડર્ડ એટલે ધોરણ. બલૂનમેન, BALLOONMAN. બલૂનમેન એટલે ફુગા વાળો. નેબર, NEIGHBOUR. નેબર એટલે પડોશી. કલરફુલ, COLOURFUL. કલરફુલ એટલે કે રંગીન. મેરીગોરાઉન્ડ, MERRYGOROUND. મેરીગોરાઉન્ડ એટલે કે નાનું ચકડોળ અથવા તો ચકરડી. ત્યાર પછી આવે છે જાયન્ટ વ્હીલ, GIANTWHEEL. જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ. હ્યુજ, HUGE. હ્યુજ એટલે કે વિશાળ. લેટ્સ, LETS. લેટ્સ એટલે કે ચાલો. બાય, BUY. બાય એટલે કે ખરીદવું. બિગ, BIG. બિગ એટલે મોટું.
કપ CUP કપ એટલે પ્યાલો. જગલર JUGGLER જગલર એટલે કે હાથ ચાલાકી કરનાર. બોક્સ BOX બોક્સ એટલે ખોખું. હેન્ડ HAND હેન્ડ એટલે હાથ. એમ્પ્ટી EMPTY એમ્પ્ટી એટલે કે ખાલી. બોલ BALL બોલ એટલે દડો. બોટલ BOTTLE બોટલ એટલે સીસી. ગર્લ GIRL ગર્લ એટલે કે છોકરી. રોપ વોકર ROPEWALKER રોપ વોકર એટલે કે બજાણીઓ. લોંગ LONG લોંગ એટલે લાંબુ. બેમ્બુ BAMBOO બેમ્બુ એટલે વાંસ. ફાધર FATHER ફાધર એટલે પિતા. ડ્રમ DRUM ડ્રમ એટલે ઢોલ. વન્ડરફુલ WONDERFUL વન્ડરફુલ એટલે અદ્ભુત. ટ્રીક TRICK ટ્રીક એટલે કે કરામત. લવલી ફેર લવલી એટલે કે સુંદર અને ફેર એટલે કે મેળો. તો અહીંયા એક મેળાનું ચિત્ર આપેલું છે અને અહીંયા તેનું વર્ણન આપેલું છે. તો ચાલો આપણે તે સમજીએ. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. આ બક્ષીપુર છે તે એક ગામનું નામ છે. સ્મોલ વિલેજ એટલે કે એક નાનું ગામ. એટલે કે બક્ષીપુર એક નાનું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે ટુડે એટલે કે આજે. ફેર એટલે મેળો એટલે કે આજે ગામમાં મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક એટલે કે નદી કાંઠે. તે ક્યાં છે? મેળો નદી કાંઠે છે. મેન વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર એટલે કે મેળામાં કોણ છે? મેન એટલે કે પુરુષો, વિમેન એટલે કે સ્ત્રીઓ અને ચિલ્ડ્રન એટલે કે બાળકો. મેળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. જો અહીં તમને મેળાનું ચિત્ર આપેલું છે. જો અહીં તમને દેખાય છે ને, અહીંયા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે એના મેળાનું ચિત્ર છે. ત્યાર પછી લુક એટ ધ શોપકીપર્સ. શોપકીપર્સ એટલે શું થશે? દુકાનદાર. લુક એટલે જોવું કે દુકાનદારને જુઓ. ધેર શોપ્સ આર વેરી સ્મોલ. શોપ્સ એટલે કે દુકાનો અને સ્મોલ એટલે કે નાની. તેમની દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. ટોય શોપ્સ ટોય એટલે કે રમકડાની દુકાન અને ફ્રૂટ શોપ્સ એટલે કે ફળની દુકાન. એટલે કે મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો એટલે કે પણ અને ટી સ્ટોલ્સ એટલે કે ચાની દુકાન એટલે કે ચાની દુકાનો પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. પછી આ રાની અને રહીમ છે ક્યાં? મેળામાં જાય છે. એટલે કે રાની અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years old. યશ એટલે કે વર્ષ એટલે કે રાની કેટલા વર્ષની છે? રાની 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. સ્ટડીંગ એટલે કે ભણે છે. એટલે કે રહીમ છે તે ધોરણ 5માં અભ્યાસ કરે છે. રાની સેઝ ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. પછી રાની છે રહીમને પૂછે છે. બલૂન મેન એટલે કે ફુગાવાળો. એટલે કે શું મેળામાં ફુગાવાળો છે? રહીમ સેઝ યસ ધેર ઇઝ. પછી રહીમ છે તેને જવાબ આપે છે કે હા છે. રાની સેઝ વેર ઇઝ હી. તે ક્યાં છે? વેર એટલે કે ક્યાં એટલે કે તે ક્યાં છે? રહીમ સેઝ લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. પછી રહીમ છે તે રાનીને કહે છે લુક એટલે કે જો. હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ એટલે કે તે ચાની દુકાન પાસે છે. રાની સેઝ
રહીમ, who are those children? અહીંયા અખિલ નહીં આવે, અહીંયા આવશે રહીમ. રહીમ, who are those children? who એટલે કે કોણ, those children એટલે કે પેલા બાળકો. રાની છે તે રહીમને પૂછે છે કે રહીમ પેલા બાળકો કોણ છે? રહીમ says they are my neighbors. પછી રહીમ છે તે શું કહે છે રાનીને? નેબર્સ એટલે કે પડોશી, એટલે કે તેઓ મારા પડોશી છે. તે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. પછી એના પડોશીના નામ શું છે? તો કે તે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાની સેઝ વોટ આર ધે લુકિંગ એટ? લુકિંગ એટલે કે જોવું. તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેઝ કલરફુલ બલૂન્સ. કલરફુલ એટલે કે રંગીન અને બલૂન્સ એટલે કે ફુગા, એટલે કે રંગીન ફુગા. રાની સેઝ વોટ ઇઝ ધેટ રહીમ? પેલું શું છે રહીમ? ધેટ એટલે કે પેલું. રહીમ સેઝ ઇટ ઇઝ કોલ્ડ અ મેરીગો રાઉન્ડ. જો અહીં તમને આ મેરીગો રાઉન્ડ દેખાય છે એટલે કે મેરીગો રાઉન્ડ એટલે કે ચકરડી. પછી રહીમ તેને શું કહે છે? કે તેને ચકરડી કહે છે. ઇટ ઇઝ સ્મોલ. તે કેવી છે? નાની છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરીગો રાઉન્ડ. ઇટ ઇઝ હ્યુજ. પછી આ જે મોટું ચકડોળ દેખાય છે, જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ અને મેરીગો રાઉન્ડ એટલે શું થશે? ચકરડી. ઇટ ઇઝ હ્યુજ. હ્યુજ એટલે કે વિશાળ, એટલે કે તે મોટું છે. રાની સેઝ લેટ્સ બાય આઈસ્ક્રીમ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? પછી રાની છે તે કહે છે કે બાય આઈસ્ક્રીમ. બાય એટલે કે ખરીદવું. ચાલો આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? એટલે કે આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ સેઝ ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. પછી રહીમ છે તે કહે છે ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી એટલે કે તે પેલા ઝાડ નીચે છે. નિયર ધ જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ પાસે અને પેલા ઝાડ નીચે છે. રાની સેઝ લેટ્સ ગો ધેર. ચાલો ત્યાં જઈએ. ગો એટલે કે જવું અને ધેર એટલે કે ત્યાં. આઈ વિલ ટેક અ બિગ કપ એટલે કે હું એક મોટો કપ લઈશ. ટેક એટલે કે લેવું. રહીમ સેઝ ઓકે. પછી રહીમ શું કહે છે? ઓકે એટલે કે સારું. રાની સેઝ હુ ઇઝ ધેટ મેન? પછી રાની પૂછે છે કે આ પેલો માણસ છે તે કોણ છે? રહીમ સેઝ હી ઇઝ અ જગલર. જગલર એટલે શું થશે? આગળ આપણે સ્પેલિંગમાં જોયું બાજીગર એટલે કે હાથ ચાલાકી કરનાર. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં શું છે? બોક્સ છે એટલે કે ખોખું. ઇટ ઇઝ એમ્પ્ટી. તે કેવું છે? ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. બોટલ્સ આર ઓન ધ ટેબલ. પછી તેની પાસે દડા છે. જો અહીં તમને દડા દેખાય છે ચિત્રમાં. ઇન ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. બોટલ્સ એટલે કે શીશીઓ ક્યાં છે? ટેબલ ઉપર છે. રાની સેઝ રહીમ લુક એટ ધેટ ગર્લ. પછી રાની છે તે રહીમને શું કહે છે? કે પેલી છોકરી જો. સી ઇઝ અ રોપ વોકર. રોપ વોકર એટલે શું થશે? દોરડા પર ચાલનાર એટલે કે બજાણીઓ છે. સી ઇઝ ઓન ધેટ રોપ. તે ક્યાં છે? તે પેલા દોરડા પર છે. ધેર ઇઝ અ લોંગ બેમ્બુ ઇન હર હેન્ડ્સ. બેમ્બુ એટલે કે વાંસ, એટલે લોંગ બેમ્બુ એટલે કે લાંબો વાંસ છે તેના હાથમાં. ધેટ ઇઝ હર ફાધર. પેલા તેમના પિતા છે. ફાધર એટલે કે પિતા. ધેટ ઇઝ હિઝ ડ્રમ. ડ્રમ એટલે શું થશે? ઢોલ. પેલો તેમનો ઢોલ છે. રહીમ સેઝ વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. પછી રહીમ શું કહે છે? કે વાવ
ઇટ ઇઝ વન્ડરફુલ ટ્રીક. વન્ડરફુલ એટલે કે અદ્ભુત અને ટ્રીક એટલે કે કરામત, એટલે કે તે એક અદ્ભુત કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. લવલી એટલે કે સુંદર, એટલે કે બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 4B. નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. ત્યાં તમને શબ્દો આપેલા છે, એનો ઉચ્ચાર કેવી રીતે થાય તે આપણે જોવાનું છે. તો પહેલા આવશે અ બજાર, વિમેન, નેબર્સ, અ જાયન્ટ વ્હીલ, અ મેરી ગો રાઉન્ડ, an ice cream stall, a lovely fair, a long bamboo, a rope rider, a tea stall. એવી જ રીતે તમને નીચે આપેલા છે, એકવચન અને બહુવચનમાં આપેલા છે, એ પણ આપણે એવી રીતે એનો ઉચ્ચાર કેમ થાય એ જોવાનું છે. પહેલા આવે છે અ શોપ. શોપનું બહુવચન શું થશે? શોપ્સ. અ ટોય એટલે કે ટોયસ. અ સ્ટોલ એટલે કે સ્ટોલ્સ. અ બોલ, બોલ્સ. અ બુક, બુક્સ. અ કેટ, cats. A dog, dogs. An apple, apples. An orange, oranges. A hand, hands. A kite, kites. A driver, drivers. ત્યારબાદ સામે જોઈએ a man. ત્યાર પછી આવે છે અ મેન અને મેન. એક વચનમાં થશે MAN અને બહુવચનમાં થશે MEN. ત્યાર પછી આવે છે વુમન અને વિમેન. વિમેન શું વચાશે? એક વચનમાં અ વુમન અને બહુવચનમાં વિમેન. અ પોસ્ટમેન, postman. A policeman, policeman. A child, children. ચાઇલ્ડનું બહુવચન શું થશે? children. wife, wives. knife, knives. foot, a foot, feet. A tooth, teeth. A deer, deer. એનું એમ જ રહેશે. A mouse, mice. An ox, એનું બહુવચન થશે ઓક્શન. ત્યાર પછી આવે છે કે ઉપરની શબ્દકોશની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. તો પાઠમાં જે શબ્દ આવ્યા હોય અહીં ઉપર તમને એકવચન અને બહુવચનમાં આપ્યા છે, એમાંથી તમારે ગોતીને લખવાના છે. તો અ વુમન, તો એનું બહુવચન શું અહીં સામે લખ્યું? વિમેન. પછી એવી રીતે આપણે બીજા લખીશું. તો પછી આપણે અહીં લખ્યું છે અ શોપ અને શોપ્સ. અ ટોય, એનું શું થશે? ટોયસ. પછી અ સ્ટોલ, તો એનું શું બહુવચન થશે? સ્ટોલ્સ. અહીંયા એક વચન લખવાનું છે અને સામે બહુવચન લખવાનું છે. પછી આપણે શું લખ્યું છે અહીંયા? અ બોલ, તો સામે શું થશે? બોલ્સ. અ હેન્ડ, તો હેન્ડનું શું થશે? હેન્ડ્સ. અ મેન, તો મેન MEN થશે. અ ચાઇલ્ડ, તો ચિલ્ડ્રન. અ કાઇટ, તો કાઇટ્સ. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 4C.
તમારા શિક્ષકની મદદથી વન મેની પ્રવૃત્તિ કરો અને તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આપેલ ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. તો આમાં તમારે શું પ્રવૃત્તિ કરવાની છે? વન અને મેની એટલે એક, વન એટલે એક અને મેની એટલે એકથી વધારે એટલે કે ઘણા. તો અહીં તમને એક ફૂલનું ચિત્ર આપેલું છે અને અહીંયા એકથી વધુ છે. તો આ એક ફૂલનું ચિત્ર છે ત્યાં શું વાક્ય લખ્યું છે? ધીસ ઇઝ અ ફ્લાવર. અને એકથી વધુ છે એટલે એ શું થશે? બહુવચન થશે. એટલે ધીસનું બહુવચન શું થશે? THESE. ઇઝની જગ્યાએ શું આવી જશે? આર. બહુવચન છે એટલે. અને ફ્લાવરનું શું થઈ જશે? ફ્લાવર્સ. એટલે કે એકથી વધુ ફૂલ છે એટલે શું થઈ જશે? ફ્લાવર. એવી રીતે આપણે અહીંયા જે બીજા બોક્સ આપ્યા છે અને વાક્ય આપ્યા છે એ પ્રમાણે અહીં તમારે ચિત્ર દોરવાના છે અને સામે એના વાક્ય લખવાના છે. તો અહીંયા તમને શું આપેલું છે? ઇટ ઇઝ અ ફ્રોગ. અહીંયા ધીઝ આવશે. ફ્રોગ એટલે શું થશે? કાચબો. તો અહીંયા તમારે એક કાચબાનું ચિત્ર દોરવાનું છે અને પછી એનું બહુવચનનું વાક્ય શું બનશે? આપણે અહીં લખેલું છે ધીઝનું THISનું બહુવચન શું થઈ જશે? THESE. ધીસ ઇઝનું આર થશે અને ફ્રોગમાંથી ફ્રોગ્સ થઈ જશે. એટલે તમારે અહીં એકથી વધુ દેડકાનું ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ અહીં શું આપેલું છે? ધીસ આર 9 kites. આ બહુવચનમાં આપેલું છે એટલે તમારે એકથી વધારે kites એટલે કે પતંગ દોરવાની છે એકથી વધારે. અને સામે આપણે એક વચનનું વાક્ય બનાવવાનું છે કે ધીસ ઇઝ અ kite એટલે તમારે અહીંયા એક પતંગ દોરવાની છે. પછી અહીં તમને શું આપેલું છે? વાક્ય ધીસ ઇઝ અ ચોકલેટ. એક વચનમાં આપેલું છે તો તમારે અહીંયા એક ચોકલેટ દોરવાની છે. પછી આપણે બહુવચનનું વાક્ય અહીં બનાવેલું છે ધીસ આર ચોકલેટ્સ એટલે તમારે અહીંયા એકથી વધુ ચોકલેટ દોરવાની છે ને પછી શું લખવાનું છે નીચે બહુવચનમાં? ધીસ આર ચોકલેટ્સ. ત્યારબાદ અહીંયા વાક્ય બહુવચનમાં આપેલું છે નાઇવ્સ. નાઇવ્સ એટલે શું થશે? છરી. તો તમારે અહીંયા એકથી વધુ છરી દોરવાની છે ને બહુવચનમાં આપેલું જ છે કે ધીસ આર નાઇવ્સ. અને પછી અહીંયા બહુવચન હોય તો આપણે અહીં એક વચનમાં વાક્ય બનાવવાનું અને એક વચન હોય તો બહુવચનમાં બનાવવાનું. તો અહીંયા શું વાક્ય બનશે? એક વચનમાં ધીસ ઇઝ અ નાઇફ એટલે કે આ છરી છે. તો તમારે અહીંયા એક છરીનું ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ સામે આ કેમાં આપેલું છે? બહુવચનમાં કે ધીસ આર માઇસ એટલે કે ઉંદરો. તો અહીંયા તમારે એકથી વધારે ઉંદર દોરવાના છે અને સામે એક વચનનું વાક્ય બનાવવાનું છે અને એક ઉંદરનું ચિત્ર દોરવાનું છે એટલે એનું વાક્ય બનશે ધીસ ઇઝ અ માઉસ. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 5A. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તો અહીંયા તમને પહેલું આપેલું છે કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ એટલે કે ફુગાવાળો છે એ આઈસ્ક્રીમ સ્ટોલની બાજુમાં છે. આપણે પાઠ સમજીએ એમાં જોયું તો શું આવશે? રોંગ આવશે એટલે કે ખોટાની નિશાની કરવાની છે. ત્યારબાદ બીજું અ મેરીગો રાઉન્ડ ઇઝ હ્યુજ એટલે કે ચકડોળ છે એ ખૂબ મોટું છે. હ્યુજ એટલે કે વિશાળ. તો મેરીગો રાઉન્ડ એટલે કે તો મેરીગો રાઉન્ડ ઇઝ હ્યુજ એટલે કે વિશાળ. તો અહીંયા શું આવશે? રોંગ. જાયન્ટ વ્હીલ છે તે હ્યુજ હતું. મેરીગો રાઉન્ડ એટલે કે ચકડી છે તે નાની હતી. ત્રીજું એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી એટલે કે આઈસ્ક્રીમ સ્ટોલ છે તે ઝાડ નીચે હતી તેની દુકાન. તો શું આવશે? રાઈટ. ત્યારબાદ ચોથું અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ એટલે કે જે બજાણી હતો તે તેના દોરડા પર ચાલતો હતો. તો શું આવશે? રાઈટ. ત્યારબાદ પાંચમું ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ એટલે કે જે બાટલીઓ હતી બોટલ્સ એટલે કે બાટલીઓ ઓન ધ બોક્સ એટલે કે બોક્સ ઉપર હતી. તો શું આવશે? રોંગ. ત્યાં આવશે ખોટું. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 5B. તો અહીંયા તમને શું કીધું છે? A અને Bમાં
અહીંયા અધૂરા વાક્ય આપેલા છે એ આપણે પૂર્ણ કરવાના છે. તો એમાં પહેલાં શું આપેલું છે? ધ બલૂન મેન ઇઝ. તો બલૂન મેન છે તે ક્યાં હતો? તો અહીં આપેલું છે નિયર ધ ટી સ્ટોલ. તો જ્યાં સાચો જવાબ આવતો હોય ત્યાં જોડવાનું છે. પછી બીજું, ધ જાયન્ટ વ્હીલ ઇઝ, એટલે કે મોટું ચકડોળ છે તે ક્યાં હતું? તો કે નિયર ધ મેરી ગો રાઉન્ડ. ત્રીજું, ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ. તો આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં હતો? અંડર ધ ટ્રી. આઈસ્ક્રીમની દુકાન ક્યાં હતી? અંડર ધ ટ્રી, એટલે કે ઝાડ નીચે. ચોથું, અ રોપ વોકર ઇઝ, એટલે કે દોરડા પર ચાલનાર ક્યાં હતો? દોરડા પર, એટલે ઓન ધ રોપ. અહીંયા તમારે જોડવાનું છે. ત્યારબાદ છઠ્ઠું, ધ બોક્સ ઇઝ. તો બોક્સ ક્યાં હતું? ઇન ધ જગલર્સ હેન્ડ. તો આવી રીતે તમારે જ્યાં સાચું વાક્ય આવતું હોય તેની સામે જોડવાનું છે, અને જે તમે જોડ્યું હોય એ વાક્ય પૂરું કરીને અહીં લખવાનું છે. જો અહીં ઉદાહરણ આપેલું છે, ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. એ વાક્ય ભેગું કરીને લખવાનું છે. પછી આપણે બીજું શું જોડ્યું હતું? ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ત્યારબાદ બીજું, ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. પછી ત્રીજું આપણે ક્યાં જોડ્યું હતું? અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. પછી ચોથું, ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. અને પાંચમું, ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 6. જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગ્યું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો, અને ચિત્રને આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીં તમને ચિત્ર આપેલું છે, એના પરથી અહીં જો તમારે પ્રશ્નો આપેલા છે એમાંથી ચિત્રનું વર્ણન જોઈને તમારે એના જવાબ આપવાના છે. તેમાં પેલું શું છે? વેર ઇઝ ધ ટેબલ લેમ્પ. તો આમાં તમને ચિત્રમાં ટેબલ લેમ્પ ક્યાં દેખાય છે? તો અહીંયા દેખાય છે ને. તો એનો જવાબ શું થશે? ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે આ ટેબલ ઉપર છે. ત્યારબાદ બીજું, વેર ઇઝ ધ ફોટો, એટલે કે ફોટો ક્યાં રાખેલો છે આમાં? તો જો અહીં તમને ફોટો દેખાય છે ને, આને શું કહેવાય? સેલ્ફ કહેવાય. આ છાજલી જેવું છે, કબાટ જેવું હોય તેને શું કહેવાય? સેલ્ફ. SHELF. તો એનો જવાબ શું થશે? ધ ફોટો ઇઝ ઓન ધ સેલ્ફ. ત્યારબાદ ત્રીજું, વેર આર ધ બુક્સ, એટલે કે પુસ્તકો ક્યાં છે? તો એ પણ અહીં જો તમને કબાટ જેવું દેખાય છે ને, તો એના જવાબમાં શું આવશે? ધ બુક્સ આર ઓન ધ સેલ્ફ. પછી હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ, એટલે કે આ સ્વિચ બોર્ડની બાજુમાં કોણ છે? નિયર, એટલે કે નજીક. તો અહીં તમને એક નાનો છોકરો દેખાય છે ને, તો એ જવાબમાં આપણે શું લખશું? અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. ત્યારબાદ પાંચમું, આર ધેર ટુ ફેન્સ, એટલે કે શું ત્યાં બે પંખા છે? તો અહીં તમને કેટલા પંખા દેખાય છે? એક જ પંખો દેખાય છે, એટલે આપણે નામાં જવાબ આપવાનો છે. તો કે નો ધેર આર નોટ, એટલે કે ના, ત્યાં બે પંખા નથી. ત્યારબાદ છઠ્ઠું, વેર ઇઝ ધ ટેલિફોન. તો કે ટેલિફોન ક્યાં છે? ચિત્રમાં તમને ક્યાં દેખાય છે ટેલિફોન? તો આ ટીવીની નજીક દેખાય છે, એટલે તમે શું લખી શકો? ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. ત્યારબાદ સાતમું, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર, એટલે કે આ ચિત્રમાં કેટલા બાળકો તમને દેખાય છે? તો જો અહીંયા આ 1, આ 2 અને 3. તો ચિત્રમાં તમને કેટલા? 3 બાળકો દેખાય છે ને, એટલે તેના જવાબમાં તમે શું લખી શકો? ધેર આર 3 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. જો પેલો પ્રશ્ન છે વેર ઇઝ ધ ટેબલ લેમ્પ, તો એમાં આપણે શું લખવાનું છે? ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. હમણાં આપણે ચિત્રમાં જોયું. પછી બીજું, વેર ઇઝ ધ ફોટો? ધ ફોટો ઇઝ ઓન ધ સેલ્ફ. ત્યારબાદ ત્રીજું, વેર આર ધ બુક્સ, એટલે કે બુક્સ ક્યાં છે? પુસ્તકો. તો ચિત્રમાં આપણે જોયું એ સેલ્ફમાં છે, એટલે કે કબાટ જેવું હોય. ધ બુક્સ આર ઓન ધ સેલ્ફ. ત્યારબાદ ચોથું,
હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ, એટલે કે સ્વિચ બોર્ડની બાજુમાં કોણ છે? નિયર એટલે કે નજીક. તો આપણે ચિત્રમાં જોયું હતું તો કોણ હતું ત્યાં? સ્મોલ બોય એટલે કે નાનો છોકરો. એટલે જવાબ થશે કે અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. ત્યારબાદ પાંચમું, આર ધેર ટુ ફેન્સ, એટલે કે શું ચિત્રમાં બે પંખા છે? ફેન્સ એટલે કે પંખા. તો આપણે ચિત્રમાં જોયું હતું તેમાં કેટલા પંખા હતા? એક જ. તો અહીંયા આપણે નોમાં જવાબ આપવાનો છે. નો ધેર આરન્ટ, એટલે કે ના, ત્યાં બે પંખા નથી. ત્યારબાદ છઠ્ઠું, વેર ઇઝ ધ ટેલિફોન, તો આપણે ચિત્રમાં ક્યાં જોયું તો ટેલિફોન? તો કે ટીવી પાસે હતો. તો તેના જવાબમાં શું આવશે? ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. સાતમું, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર, એટલે કે ચિત્રમાં તમને કેટલા બાળકો દેખાય છે? તો આપણે ચિત્રમાં કેટલા બાળકો હતા? 3. તો ધેર આર 3 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર, એટલે કે ચિત્રમાં 3 બાળકો છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 7A, ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તો અહીં તમને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે આગળનું છે તે કરવાનું છે. તો અહીંયા એક ચિત્ર આપેલું છે અને અહીંયા બે ચિત્રો આપેલા છે. તો આ શેનું ચિત્ર છે? બેટ એટલે કે ચામાચીડી. અ બેટ આ એક છે એટલે અ બેટ, અને પછી એના પરથી વાક્ય બનાવવાનું છે. તો કે ધીઝ ઇઝ અ બેટ. પછી અહીંયા એકથી વધુ આપેલા છે એટલે બહુવચન છે એટલે બેટ્સ થયું. પછી એનું વાક્ય શું બનશે? ધીઝ આર બેટ્સ. એવી રીતે તમારે અહીંયા નીચેના બીજા વાક્યો બનાવવાના છે. ચિત્ર જોઈને એક વચનમાં પહેલાં એનું નામ લખવાનું છે, પછી એનું વાક્ય બનાવવાનું છે. તો અહીંયા તમને આ શેનું ચિત્ર આપેલું છે? જીરાફનું ચિત્ર આપેલું છે. અહીં કેટલા જીરાફ છે? એક જીરાફ છે. એટલે અહીં શું લખેલું છે? અ જીરાફ. પછી એનું વાક્ય બનાવેલું છે ધીઝ ઇઝ અ જીરાફ, એટલે કે આ જીરાફ છે. પછી અહીં તમને ચિત્રમાં કેટલા જીરાફ દેખાય છે? 4, એટલે કે એકથી વધુ હોય એટલે કે બહુવચન. તો અહીંયા જીરાફનું બહુવચન જીરાફ્સ. પછી એના પરથી વાક્ય બનાવવાનું છે ધીઝ આર જીરાફ્સ. પછી તેની નીચે બીજું શેનું ચિત્ર? અ મેન, એટલે કે એક માણસનું છે. તો અ મેન એક વચન. પછી એનું વાક્ય બનાવવાનું છે ધીઝ ઇઝ અ મેન. પછી અહીં તમને એક કરતાં વધુ માણસ દેખાય છે એટલે એનું શું થશે? MEN, એ આપણે આગળ જોયું. તો પછી એનું વાક્ય શું બનશે? ધીઝ આર મેન. ત્યારબાદ આ શેનું ચિત્ર આપેલું છે? અ પેન. પેન એટલે કે કડાઈ જેવું હોય તેને શું કહેવાય? પેન. તો આ એક વચન છે તો એનું વાક્ય બનશે ધીઝ ઇઝ અ પેન. ત્યારબાદ અહીં ચિત્રમાં જો તમને એકથી વધુ દેખાય છે એટલે બહુવચન, એટલે પેન્સ આપેલું છે અહીંયા. તો એનું શું બનશે? ધીઝ આર પેન્સ. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? એરોપ્લેન. તો અહીં શું લખેલું છે? એન એરોપ્લેન. આગળ જો સ્વર આવેલો છે એટલે આગળ શું લાગશે? AN. પછી એનું વાક્ય બનશે ધીઝ ઇઝ એન એરોપ્લેન. ત્યારબાદ અહીંયા એકથી વધુ આપેલા છે, 2 આપેલા છે એટલે બહુવચન એરોપ્લેન્સ. પછી એનું વાક્ય બનશે ધીઝ આર એરોપ્લેન્સ. ત્યાર પછી આ શેનું ચિત્ર આપેલું છે? છત્રીનું. તો એને શું કહેવાશે અંગ્રેજીમાં? અમ્બ્રેલા. તો અહીંયા તમને એક અમ્બ્રેલા આપેલું છે એટલે અહીં શું લખેલું છે? એન અમ્બ્રેલા. પછી એના પરથી એક વાક્ય બનાવવાનું છે ધીઝ ઇઝ એન અમ્બ્રેલા, એટલે કે આ છત્રી છે. જો અહીંયા યુ છે સ્વર આવેલો છે એટલે આગળ શું લાગ્યું? AN. ત્યારબાદ અહીંયા એકથી વધુ છત્રી આપેલી છે એટલે અહીંયા શું થશે? અમ્બ્રેલાઝ, એટલે કે છત્રીઓ. પછી એનું વાક્ય બનશે બહુવચનમાં કે ધીઝ આર અમ્બ્રેલાઝ. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 7B, ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. અહીં તમને ઉદાહરણ આપેલું છે. આ શેનું ચિત્ર છે? ગાજર. એને શું કહેવાશે અંગ્રેજીમાં? કેરટ. પછી અહીંયા લખેલું છે કે ધેટ ઇઝ અ કેરટ. તો ધેટનો ઉપયોગ ક્યાં થશે? દૂરની વસ્તુનો નિર્દેશ કરવા. અને ધીસનો ઉપયોગ ક્યાં થશે? નજીકની વસ્તુનો નિર્દેશ કરવા. તો અહીંયા શું લખેલું છે? ધેટ ઇઝ અ કેરટ, એટલે કે પેલું ગાજર છે.
પછી અહીં તમને એક કરતાં વધુ ગાજર દેખાય છે ને, તો ધેટનું બહુવચન શું થશે? ધોઝ. અને ઈઝનું થશે આર અને કેરટનું થશે કેરટ્સ. એટલે કે એક કરતાં વધુ ગાજર છે એટલે શું બનશે વાક્ય? ધોઝ આર કેરટ્સ. એટલે કે પેલા ગાજરો છે. પછી આ તમને બીજું ચિત્ર શેનું આપેલું છે? હોડી. તો હોડીને શું કહેવાશે? બોટ. BOAT. બોટ એટલે કે હોડી. તો એનું વાક્ય બનશે, દૂરની વસ્તુનો નિર્દેશ કરવા ધેટનો ઉપયોગ કરશું તો વાક્ય બનશે ધેટ ઇઝ અ બોટ. એટલે કે પેલી હોડી છે. પછી આ શેનું ચિત્ર આપેલું છે તમને? ચાવી દેખાય છે ને, એક કરતાં વધુ ચાવી છે અને ચાવીને શું કહેવાય અંગ્રેજીમાં? કી. અને એક કરતાં વધુ છે એટલે કીઝ. એટલે અને દૂરની વસ્તુ છે એટલે ધેટનું થશે ધોઝ. એટલે કે ધોઝ આર કીઝ. એટલે કે પેલી ચાવીઓ છે. ત્યારબાદ અહીં તમને શેનું ચિત્ર દેખાય છે? આ ગેસ સ્ટવ છે, તેના ચૂલા છે. તો એનું વાક્ય બનશે ધેટ ઇઝ અ ગેસ એન્ડ અ સ્ટવ એન્ડ અ ચૂલા. ત્યારબાદ તમને આ પાંચમું શેનું ચિત્ર આપેલું છે? કેમેરો દેખાય છે ને તમને એક. તો એનું વાક્ય શું બનશે? ધેટ ઇઝ અ કેમેરા. એટલે કે પેલો કેમેરો છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 8. એમાં શ્લોકા અને મંત્રનો સંવાદ છે આપણે જોઈએ. શ્લોકા સેઝ હેલો ગુડ મોર્નિંગ મંત્ર. તો શ્લોકા છે તે મંત્રને શું કહે છે? હેલો ગુડ મોર્નિંગ એટલે કે શુભ સવાર. કોને કહે છે? મંત્રને કહે છે. ત્યારબાદ મંત્ર શું કહે છે? મંત્ર સેઝ હેલો ગુડ મોર્નિંગ હાવ આર યુ. પછી મંત્ર કહે છે કે હેલો ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. અને હાવ આર યુ એટલે કે તું કેમ છે. શ્લોકા સેઝ આઈ એમ ફાઇન વેર ઇઝ યોર બ્રધર. પછી શ્લોકા તેને જવાબ આપે છે કે હું મજામાં છું. આઈ એમ ફાઇન એટલે કે હું મજામાં છું. વેર ઇઝ યોર બ્રધર. બ્રધર એટલે કે ભાઈ અને વેર એટલે કે ક્યાં. એટલે કે તારો ભાઈ ક્યાં છે? મંત્ર સેઝ હી ઇઝ એટ ધ લાઇબ્રેરી. તે ક્યાં છે? લાઇબ્રેરી એટલે શું થાય? ગ્રંથાલય. તો તે ક્યાં છે? તે ગ્રંથાલયમાં છે. શ્લોકા સેઝ વેર ઇઝ ધ લાઇબ્રેરી. શ્લોકા પૂછે છે કે લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય ક્યાં છે? મંત્ર સેઝ ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર. નિયર એટલે કે નજીક. તો લાઇબ્રેરી ક્યાં આવેલી છે? ઓમ શોપિંગ સેન્ટર છે તેની નજીકમાં આવેલી છે. શ્લોકા સેઝ લુકિંગ એટ ધ મંત્રસ પોકેટ. વોટ ઇઝ ઇન યોર પોકેટ. પછી શ્લોકા છે એ મંત્રના ખિસ્સા સામે જોતા કહે છે લુકિંગ એટલે કે જોતા. અને મંત્રસ પોકેટ. પોકેટ એટલે કે ખિસ્સા સામે જોતા શું કહે છે? કે વોટ ઇઝ ઇન યોર પોકેટ એટલે કે તારા ખિસ્સામાં શું છે? મંત્ર સેઝ ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન. એટલે કે ટોય એટલે કે રમકડાનો અને મોબાઈલ ફોન એટલે કે મારી પાસે આ એક રમકડાનો ફોન છે. શ્લોકા સેઝ હાઉ મચ ઇઝ ધ મોબાઈલ. પછી શ્લોકા કહે છે કે આ મોબાઈલ કેટલાનો આવ્યો છે એટલે કે કેટલા રૂપિયાનો છે? મંત્ર સેઝ 25 એટલે કે તે કેટલાનો છે? 25 એટલે કે 25 રૂપિયાનો. શ્લોકા સેઝ વોટ કલર ઇઝ ઇટ એટલે કે તેનો કલર એટલે કે તેનો રંગ કેવો છે? મંત્ર સેઝ ગેસ. ગેસ એટલે શું થાય? અનુમાન કરવું અથવા તો ધારવું. શ્લોકા સેઝ ઇઝ ઇટ બ્લેક. પછી શ્લોકા પ્રશ્ન કરે છે કે શું તે કાળો છે? મંત્ર સેઝ નો ઇટ ઇઝન્ટ એટલે કે ના તે કાળા રંગનો નથી. શ્લોકા સેઝ ઇઝ ઇટ પિંક. પછી તે પૂછે છે કે શું તે તો ગુલાબી રંગનો છે? મંત્ર સેઝ યસ ઇટ ઇઝ એટલે કે હા તે ગુલાબી રંગનો છે. શ્લોકા લુકિંગ એટ ધ મોબાઈલ ઇટ ઇઝ અ વેરી નાઇસ ટોય. પછી શ્લોકા છે એ મોબાઈલ સામે જોતા કહે છે કે ઇટ ઇઝ અ વેરી નાઇસ ટોય એટલે કે તે ખૂબ જ સરસ
રમકડું છે. જે મોબાઈલ ફોન હતો રમકડાનો તેના વિશે કહે છે. મંત્ર સેઝ થેન્ક યુ એટલે કે તમારો આભાર. પછી મંત્ર કહે છે કે આભાર. ત્યારબાદ આપણે આ ઉપરના સંવાદ પરથી આપેલ કોષ્ટકમાં વિગતો ભરો. તો શ્લોકા શું કહે છે અને મંત્ર શું કહે છે એ આપણે અહીંયા જે ખાલી જગ્યા છે એમાં આપણે લખવાનું, વિગત પૂરી કરવાની છે. તો વેર ઇઝ યોર બ્રધર? શ્લોકા પૂછે છે કે તારો ભાઈ ક્યાં છે? તો મંત્ર સેઝ હી ઇઝ એટ ધ લાઇબ્રેરી એટલે કે તે ગ્રંથાલયમાં છે. પછી વેર ઇઝ ધ લાઇબ્રેરી? તો શ્લોકા કહે છે કે વેર ઇઝ ધ લાઇબ્રેરી. તો પછી મંત્રએ શું જવાબ આપ્યો? તો આપણે આગળ ઉપર સંવાદમાં જોયું, તેણે કહ્યું હતું કે તે ઇટ ઇઝ નિયર ઓમ શોપિંગ સેન્ટર એટલે કે તે ઓમ શોપિંગ સેન્ટરની નજીક છે લાઇબ્રેરી. પછી મંત્ર કહે છે ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન એટલે કે આ રમકડાનો ફોન છે. તો શ્લોકાએ શું પૂછ્યું હશે કે વોટ ઇઝ ઇન યોર પોકેટ એટલે કે તારા ખિસ્સામાં શું છે? ત્યારબાદ અહીંયા 25 આપેલું છે. તો શ્લોકાએ શું પૂછ્યું હશે કે હાઉ મચ ઇઝ ધ મોબાઈલ એટલે કે કેટલા રૂપિયાનો છે? પછી શ્લોકા પ્રશ્ન કરે છે વોટ કલર ઇઝ ઇટ? તો મંત્રએ શું જવાબ આપ્યો? તો ગેસ એટલે કે અનુમાન કરવું અથવા તો ધારવું. ત્યારબાદ અહીંયા મંત્ર છે તે જવાબ આપે છે યસ ઇટ ઇઝ. તો આગળ આપણે જોયું શું એણે કહ્યું હતું તો કે ઇઝ ઇટ પિંક એટલે કે શું તે ગુલાબી રંગનો છે? તો મંત્રએ કહ્યું કે યસ ઇટ ઇઝ. ત્યારબાદ શ્લોકાએ પ્રશ્ન કર્યો ઇઝ ઇટ બ્લેક? શું તે કાળા રંગનો છે? તો મંત્રએ શું જવાબ આપ્યો? નો ઇટ ઇઝન્ટ એટલે કે ના તે કાળા રંગનો નથી. ત્યારબાદ પછી તે શું કહે છે છેલ્લે કે ઇટ ઇઝ અ વેરી નાઇસ ટોય. પછી શ્લોકાએ શું કીધું કે તે ખૂબ જ સરસ રમકડું છે. ને પછી મંત્ર કહે છે કે થેન્ક યુ એટલે કે તારો આભાર. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 9A વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. અહીં તમને પેલું છે શેનું ચિત્ર આપેલું છે? બેટ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું ધીસ ઇઝ અ. તો આ ચિત્ર અહીં શેનું છે? બેટ. તો અહીં બેટનો સ્પેલિંગ લખશું અને અહીં સામે જે એનો સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે એ આપણે લખશું. ત્યારબાદ ધેટ ઇઝ અ. તો આ પેલું શું છે? ટેબલ છે. તો અહીંયા આપણે ટેબલ લખશું અને પછી અહીંયા આપણે ટેબલનો સ્પેલિંગ પૂર્ણ કરશું. તો અહીંયા શું આપણે લખવાનું છે? બેટ. બેટનું ચિત્ર છે એટલે આપણે અહીં લખીશું બેટ એટલે કે ધીસ ઇઝ અ બેટ. પછી આપણે અહીં બેટનો સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે એટલે અહીં આપણે એ લખવાનો છે. ત્યારબાદ ધેટ ઇઝ આ પેલું શું છે? ટેબલ છે એટલે આપણે અહીંયા ટેબલ લખીશું અને અહીં સામે આપણે ટેબલનો સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે. એટલે ટી તો આપેલો છે, એ બી પણ આપેલો છે અને આવશે એલ અને ઈ પણ આપેલો છે. ત્યારબાદ બીજું શેનું ચિત્ર છે? આ શેનું ચિત્ર દેખાય છે તમને? નળ. નળને શું કહેવાશે? ટેપ. લખશું ધીસ ઇઝ અ ટેપ એટલે કે આ નળ છે. પછી આપણે અહીંયા ટેપનો સ્પેલિંગ પૂર્ણ કરશું. અહીંયા આવશે એ. ધેટ ઇઝ અ ખાલી જગ્યા. પેલું શેનું ચિત્ર તમને દેખાય છે? પેરટ એટલે કે પોપટ. આપણે અહીં લખીશું પેરટ અને આપણે અહીં પેરટનો સ્પેલિંગ પૂર્ણ કરીશું પી એ પછી ડબલ આર ઓ અને ટી. પેરટ એટલે કે પોપટ. ત્યારબાદ આ શેનું ચિત્ર તમને દેખાય છે? બુક્સ છે. એક કરતાં વધુ છે એટલે THEC આવશે એટલે આપણે અહીં શું લખીશું? બુક્સ. અને અહીં સામે આપણે બુકનો સ્પેલિંગ પૂર્ણ કરીશું કે અને એસ એટલે કે પુસ્તકો. ત્યારબાદ અહીં પેલું શેનું ચિત્ર તમને દેખાય છે? કાર્ડ્સ એટલે કે પતંગો. એટલે અહીં શું આવશે? કાર્ડ્સ. અને આપણે અહીં કાર્ડ્સનો સ્પેલિંગ પૂર્ણ કરીશું કે IT
ઈ અને એસ. ત્યારબાદ અહીંયા તમને શેનું ચિત્ર દેખાય છે? એપલ. એપલ એટલે કે સફરજન. તો આપણે શું લખીશું? APPLE. એપલ એટલે કે સફરજન. પછી આપણે એપલનો સ્પેલિંગ પૂર્ણ કરશું. APPL અને E. એપલ એટલે કે સફરજન. ત્યારબાદ આ શેનું ચિત્ર દેખાય છે? એલિફન્ટ. તો ધેટ ઇઝ એન એલિફન્ટ. એટલે આપણે એલિફન્ટનો સ્પેલિંગ લખીશું ELEPHANT. એલિફન્ટ એટલે કે હાથી. અહીં તમને ઈ આપેલો છે ELEPHAN અને T. એલિફન્ટ એટલે કે હાથી. ત્યારબાદ આ તમને શેનું ચિત્ર આપેલું છે? મેંગોઝ. બહુવચન છે. ધીસ આર મેંગોઝ. એટલે કે આ કેરીઓ છે. પછી આપણે મેંગોનો સ્પેલિંગ પૂર્ણ કરીશું. MANGOE અને S. પછી આ સામે શેનું ચિત્ર આપેલું છે? ઓરેન્જીસ એટલે કે નારંગી. ને આપણે એનો સ્પેલિંગ પૂર્ણ કરીશું. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 9B. ઉદાહરણ મુજબ નીચેના વાક્યો લખો. તો અહીં તમને ઉદાહરણ આપેલું છે ધીસ ઇઝ અ ડોલ એટલે કે આ ઢીંગલી છે. તો અહીં તમને ચોરસ આપેલા છે. તો તમારે એક એક અક્ષર છે એક એક ચોરસમાં લખવાનો છે અને પૂર્ણ વિરામ કે જે પ્રશ્ન ચિહ્ન આવતું હોય એ પણ તમારે એક અલગ બોક્સમાં જ લખવાનું છે. જો અહીં ધીસ છે તો એના 4 બોક્સ આપેલા છે. THIS એ અલગ અલગ બોક્સમાં એક અક્ષર લખવાનો છે. ત્યારબાદ ઇઝ આપેલું છે તો આઈ અને એસ. ત્યારબાદ એ તો અહીં એ છે એક બોક્સમાં લખશું અને ડોલ DOLL અને જે પૂર્ણ વિરામ આપેલું છે એ પણ એક અલગ બોક્સમાં લખવાનું છે. એવી રીતે તમારે અહીં 1 થી 5 જે આપેલા છે એમાં તમારે એક એક બોક્સમાં એક એક અક્ષર લખવાનો છે અને પૂર્ણ વિરામ કે જે પ્રશ્ન ચિહ્ન આવતું હોય એ પણ તમારે એક અલગ બોક્સમાં કરવાનું છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 10. ઉદાહરણના વાક્યો વાંચો અને ખાલી જગ્યામાં વિગતો પૂરો. તો એમાં પહેલું છે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે? તો ઇટ ઇઝ એન એપલ એટલે કે આ સફરજન છે. પછી અહીંયા 1 થી વધારે સફરજન આપેલા છે એટલે વોટ આર ધીસ. તો તેના જવાબમાં શું આવશે? ધે આર એપલ્સ. ત્યારબાદ પછી આ શેનું ચિત્ર આપેલું છે? સ્ટાર એટલે કે તારો છે. તો અહીં શું લખેલું છે જવાબમાં? વોટ ઇઝ ધેટ એટલે કે પેલું શું છે? તો એના જવાબમાં આપણે શું લખી શકીએ? ઇટ ઇઝ અ સ્ટાર એટલે કે તે તારો છે. પછી નીચે જો બીજું શું આપેલો પ્રશ્ન શું પૂછેલો છે? વોટ આર ધોઝ એટલે કે એક કરતાં વધુ તારાઓ છે. એટલે કે પહેલું શું છે? તો કે ધે આર સ્ટાર્સ એટલે કે તારાઓ છે. ત્યારબાદ ત્રીજું શેનું ચિત્ર આપેલું છે? ટોપી એટલે કે હેટ. તો આપણે શું પ્રશ્ન પૂછી શકીએ કે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે? આપણે પ્રશ્ન કર્યો તો એના જવાબમાં શું આવશે? ઇટ ઇઝ અ હેટ. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ઇટ ઇઝ અહીં અ હેટ તમને આપેલું જ છે એટલે કે તે ટોપી છે. ત્યારબાદ ચોથું છે કે અહીંયા 1 થી વધુ ટોપીઓ આપેલી છે. તો આપણે એનો પ્રશ્ન શું પૂછી શકીએ કે વોટ આર ધોઝ
એટલે કે પેલું શું છે તો કે ધે આર હેડ્સ, એટલે કે પેલી ટોપીઓ છે, એક કરતાં વધુ છે એટલે હેડ્સ, બહુવચન. ત્યારબાદ પાંચમું આવે છે વોટ ઇઝ ધેટ, પેલું શું છે? ત્યાં તમને શેનું ચિત્ર દેખાય છે? સ્પેરો એટલે કે ચકલી છે, એટલે આપણે અહીં લખશું સ્પેરો, એટલે કે તે ચકલી છે. જો અહીં તમને એક કરતાં વધુ ચકલી દેખાય છે એટલે શું પ્રશ્ન પૂછેલો છે? વોટ આર ધોઝ? તો તમારે લખવાનું ધે આર સ્પેરોઝ, એટલે કે ચકલીઓ. એક કરતાં વધુ છે એટલે એસ લાગશે. ત્યારબાદ સાતમું વોટ ઇઝ ધેટ, પેલું શું છે? આ તમને શું દેખાય છે? વ્હીલ દેખાય છે ને, તો આપણે લખીશું ઇટ ઇઝ અ વ્હીલ. વ્હીલ એટલે કે પૈડું છે. પછી અહીં કરતાં વધુ દેખાય છે તો એ પ્રશ્ન શું પૂછેલો છે? વોટ આર ધીસ? તો એના જવાબમાં આપણે લખશું ધે આર વ્હીલ્સ, બહુવચન છે એટલે કે પૈડાઓ છે, તેઓ પૈડાઓ છે. ત્યારબાદ તમને અહીંયા શેનું ચિત્ર દેખાય છે? નેસ્ટ એટલે કે માળાનું ચિત્ર દેખાય છે ને, તો આપણે શું પ્રશ્ન પૂછી શકીએ કે વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે? અને જવાબમાં આપણે શું લખી શકીએ? માળો છે એટલે એને શું કહેશે? નેસ્ટ, એટલે કે ઇટ ઇઝ અ નેસ્ટ, એક માળો છે એટલે એક વચનમાં. ત્યારબાદ એની પછીનું ચિત્ર જો તમને એક કરતાં વધુ માળા દેખાય છે એટલે આપણે શું પ્રશ્ન પૂછી શકીએ કે વોટ આર ધીસ, અને તેના જવાબમાં તમે શું લખી શકો કે ધે આર નેટ્સ, એટલે કે એક કરતાં વધુ માળાઓ છે એટલે નેટ્સ. ત્યારબાદ આ શેનું ચિત્ર દેખાય છે? મોબાઈલ. તો આપણે શું પ્રશ્ન પૂછી શકીએ કે વોટ ઇઝ ધેટ, એટલે કે પેલું શું છે? તો તેના જવાબમાં આવશે કે ઇટ ઇઝ અ મોબાઈલ, ઇટ ઇઝ અ મોબાઈલ, એટલે કે તે મોબાઈલ છે, એટલે કે તે ફોન